ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે કપાસના ભાવ 5-10 રૂપિયા ઢીલા છે. કપાસિયામાં 20 રૂપિયા તૂટ્યા છે. ખોળો સ્થિર છે, પણ સામે ગાંસડી 56,000 ટચ થઈ છે. હવે ક્યાં કેટલી આવક થઈ તે જોઈએ તો જસદણમાં 1000 મણની આવક હતી, 1351 થી 1656 ભાવ હતા. અમરેલીમાં 1200 મણની આવક હતી, 865 થી 1652 ભાવ હતા. બાબરામાં 400 મણની આવક હતી, 1450 થી 1644 ભાવ હતા. બોટાદમાં 800 મણની આવક હતી, 1400 થી 1614 ભાવ હતા. રાજકોટમાં 2300 મણની આવક હતી, 1200 થી 1670 ભાવ હતા. ગોંડલમાં 235 મણની આવક હતી, 1341 થી 1627 ભાવ હતા. આખા ગુજરાતમાં 7000 મણ જેવી આવક હતી. ઓલ ઇન્ડિયા આવકો 11,900 ગાંસડી હતી. રૂ ગાંસડી 29 mm લેન્થ અને 3.8 મેગ્નીચર. તેના ભાવ ₹300 વધી 55,800 થી 56,000 પૂરા હતા. કપાસિયા ખોળનો બેન્ચમાર્ક વાયદો 37 રૂપિયા ઘટી 3,051ની સપાટી પર બંધ રહ્યો હતો. સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના 2085 પ્રતિ 50 કિલોના હતા. એવરેજ નાની મિલોના 1750 થી 1850. મોરબીના ખોળના ભાવ નાફેડ બારદાન 2060, સુગર બારદાન 2080 અને જોડ બારદાનના 2030 હતા. કપાસિયાના ભાવમાં 20 રૂપિયાનો કડાકો હતો. ગુજરાતમાં 730 થી 870 રૂપિયા ભાવ હતા. દેશાવરના ભાવ જોઈએ તો તે બધા ક્વિન્ટલમાં છે. તમિલનાડુમાં 3800, હરિયાણામાં 4200 થી 4350, રાજસ્થાનમાં 4175 થી 4425, મધ્યપ્રદેશમાં 3800 થી 4100, મહારાષ્ટ્રમાં 4000 થી 4300, કર્ણાટકમાં 3800 થી 4100, પંજાબમાં 4450 થી 4550. હવે આપણે પાછળ એડની આવકો અને ભાવ જોઈ લઈએ.